શું શું પેટ્રોલ થઈ રહ્યો નખાઈ દેવા હતા ને તે વ્લોગ ચાલુ જ છે ને. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દે. જો હે સુરી જેવી ફરી ગઈ પણ ગુડ મોર્નિંગ કહેવાનું કીધું એટલે ગુડ મોર્નિંગ સુરી. ગુડ મોર્નિંગ મીતુ. ગુડ મોર્નિંગ મેં કે તો પહેલા જ લીધી હતી એટલે વ્લોગમાં પહેલા તારા સ્ટાર્ટિંગ થઈ ગયો. એ ના થાય આગળ પાછળ. મીઠું છે ને તે ડાયરેક્ટ ઓલો બ્લોગ નાખી દીધો, કંઈ લખ્યું નહીં. એમને અપલોડ કરી નાખ્યું, કંઈ લખ્યું તો છે નહીં. તે કંઈ નહીં લખ્યું, કંઈ લખ્યું નહીં. ખાલી તારીખ મારેલી છે 25 સપ્ટેમ્બરની, એમ કંઈ નહીં લખ્યું. એ કંઈક લખવું પડે એમાં, ટાઇટલ બાઇટલ તારું બા. તો કંઈક ચલો થોડો નાસ્તો કરી લો. નાસ્તો કરી અને પછી ઓફિસે. તો કંઈક નાસ્તો તો કરી લીધો છે, તો ચલો જઈએ ઓફિસે. હા, એ તો કોઈ છે નહીં. તો ફાઇનલી ગાઈસ ઓફિસે પહોંચી ગયો. ચલો જે કામ હોય પતાવી દઈએ અને મળીએ ડાયરેક્ટ હવે. હા, તો ફાઇનલી ગાઈસ 5:30 વાગી ગયા. ચલો જઈએ ઘરે. તો પહેલાં તો જાઉં પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા. પેટ્રોલ છે નહીં ભાઈ. તો ગાઈસ બાઇકમાં પેટ્રોલ છે નહીં, એક જ પોઈન્ટ પડ્યો છે. એમ તો આજે એક દાડો એની જગ મેં કીધું લખાઈ દઉં સારું. પૈસા હતા નહીં મારા જોડે, કિંજલ જોડે લઈ અને પેટ્રોલ ભરાવતા હું. મારો પગાર આવશે 4 તારીખે. 4 તારીખે પેટ્રોલ કિંજલ જોડે 500 રૂપિયા લીધા છે, એટલે એનું પેટ્રોલ ભરાઈ દઈશ. તો ગાઈસ ડાયરેક્ટ હવે જવા દઉં પેટ્રોલ પંપે. તો ગાઈસ પેટ્રોલ તો ભરાઈ લીધું હોય, તો હે કે નહીં હવા ભરાયેલું બાઇકમાં, હવા ઓછી લાગે છે. હવા ભરાઈ બહાર જવું કરે. તો ગાઈસ બાઇકમાં પેટ્રોલ ભરાઈ દીધું અને હવા ઓછી લાગતી હતી તો હવા ભરાઈ દીધું. તો ગાઈસ કાંટો ફૂલ કરાવી નાખ્યો, ખાલી 1-2 પોઈન્ટ જ ઓછા છે. 1-2 પોઈન્ટ ઓછા રહ્યા પેટ્રોલ. હવે હે કે નહીં પગાર આવે ને ત્યાં સુધી આરામથી હેડી જાય. તો ગાઈસ ચલો જઈએ હવે ઘરે, ડાયરેક્ટ ઘરે જ મળીએ. 5:30 બજે આ જાતા હું. તો ગાઈસ ઓફિસે ઘરે તો આવી ગયો. મમ્મીનો ફોન આવ્યો તો શીખર શું કામ હતું. કામ મને ખબર હશે, આ ચાલુ કરવાની જ હશે. મને ખબર જ હતી કે કામ જ બીજું કંઈ ના હોય. એ તો ચાણા હોય કોઈ દર. તો ગાઈસ ઘરે તો છે નહીં કોઈ, સુરી છે એકલી. તો મેં કીધા દીધા. તો ગાઈસ હું મોટર ચાલુ કરી દઉં ને, ક્યાં ચાલુ કરી કે નડી ચા દીધા આઈકણ હતી ને ચાજી કાઢ લીધી હતી. ઓ તો ગાઈસ હું હેક નહીં નાડી કરી અને હેક નહીં કેર બન્યું ભરી લો. અને બહાર નડી લઈ ગયા હતા એક્ટિવા ધોવા. અરે નડી તો શું શું કામ હતું હે? એ તો મને આઈને જ ખબર પડી ગઈ હતી કે એના સિવાય કંઈ કામ હોય નહીં. ના વચ્ચે જ યાદ આવી ગયું હતું. મેં એકદમ હા કાલ મોટર ચાલુ કરવાની હતી. હા મારા ના હોય ને મારી એક જોડી હોય દાડા. એ હવે કાલ પહેરવાની, એટલે કાલ બનાવવાની. પણ અત્યારે નાયા વગર નહીં ના મારા અત્યારે. તો ગાઈસ જો ટાંકો પડ્યો છે, મોટર ચાલુ કરવી છે. આ કપડાં બપડા ધોઈ રહે એટલે મોટર ચાલુ કરી દે. નળી લાગી કરી. તો ગાઈસ જો અહીં એક્ટિવા ધોઈ હતી બહાર. હા તો ધોઈ નાખો ને તો હાલ પહેલ થી ચાલુ કરીને શું કરીશ?
જે ટોટી લાંબી કરતા નહીં કઈ કલાક થાય ટોયલો જે ખાલી છે ને પાણી હવે નાખવાનું હારું જો ચાલુ કર દો પણ આ બધા તમે બેઠા છો અહીંયા જો ને તો પણ ટોટી લઈ લો ને એની ટોટી એટલી બધી નહીં થાય પહેલા તમે બધું ઓલું કરી લો પછી હું લઈ લીધો ઓલે નાખવી પડશે ટોટી હજુ આ બેહી ગયા હું વાત તો હજુ કપડા ધોઈ તો મેં તો આ વાહન ધોઈ લેવા દે પછી હું કરી દઉં તે એટલે તો હવે ટોટી કાઢતો નહીં તો ગાઈસ મોટર તો ચાલુ કરી દીધી છે અહીં આટી નહીં પડે એવી ને તો ગાઈસ મોટર ચાલુ કરી દીધી છે હવે પાણી ઉપાડ્યું લાગે છે કેમ કે મોટરનો અવાજ બદલી ગયો હતો શ્રી આવ્યું પાણી તો ગાઈસ પાણી ભરી દે પછી મોટર બંધ કરી દે વાર લાગે ને 3 થી 4 કલાક ના લાગે ને અડધો કલાકે ના થાય એ હવે તો પાણી ફૂલાવે લે ફૂલાવે ને પહેલાં તો હાવ લગી રાતનું એટલે કેટલી વાર લાગતી કલાક ઉપર થઈ જતું 1.5 કલાક જેવું 10-15 ગાઈસ મોટર ચાલુ કરતો ને તો યાર કેરબો ભરવામાં 1.5 કલાક જેવું થતું અડધી કલાક નહીં ભરી જી સુરી તો ગાઈસ હવે જઈએ અમે કોફી પીવા આપણા ડ્રાઈવર કારું છે કંઈ દેખાતું નહીં હાલ છે પરિવાર બંધ કરી નાખ ઓક્સિજનનો શોખ ઉપડ્યા ભાઈને કોફી પીવાનો ડિપ્રેશન શિકારી તો ફાઇનલી ગાઈસ મંત્રીમાં આવી ગયા અમે હવે કોફી પીવા માટે આ શું જમાવટ રોજ નવું ખુલે છે પછી તું જ કોફી કા પાવડર ફૂલ બાજુ તો જવાનું જ આપણે હવે બંધ થઈ ગયું કોફી મારે કોફી તારે પાવર ટુ ની કોફી તને ખબર હે હું એની વાત નહીં પીતો ચા તો પૂછે પણ બોલ તો ગાઈસ જો ચા બને આયગન ખતરનાક તો ગાઈસ જો આપણી કોફી થાય તૈયાર કોફીમાં નાખે આવો પાવડર આ પાવડર લઈએ ને ઓફિસે મજા આવે હા મેડમ ના ભૂકા બોલી જાય 2000 જેટલા ને કઈ પાવડર 2000 ને 3000 બોક્સ આવે 300 રૂપિયા કાઢો તો કાંટા પડેલી વાળો 3000 તો ચાઈ પાવડર હાલે તો ફાઇનલી ગાઈસ જો આપણી કોફી આવી ગઈ છે 20 રૂપિયા વાળી પાવડર વાળી પણ મજા આવે હા કન આવી જવાનું મંત્રીમાં આદિપુર જેવી હતા હોય ને તો ગાઈસ કોફી ની તો પીધી જઈ હવે ઘરે જઈ ખાઈ ગઈ આપણું મંત્રી ઘણા ટાઈમ પર આયા મંત્રીમાં મસ્ત વાત કહી જે ગાય ડોહો બેઠો હોય ને तो एनामा कोकनो फोन आयो नहीं बात करो कि तुमने मेरे को ब्रेकअप किया है तो वापिस से फोन क्यों किया तो ऐसे बहन मरो बेटा તો ચલો ગાઈસ તો હવે જઈએ ઘરે તો ગાઈસ હવે આયા અમે ગેરેજ ઓક્સિજનનો આને શું યાદ આવ્યું ને તો ગેરેજ લઈને આવતો રાતે કેટલા બધા બાઇક પડ્યા જો ગાઈસ નહીં આવે બે નામ સિસ્ટમ તો ગાઈસ અમે ગેરેજ આવ્યા હતા મારા બાઇકનું પૂછા કરવા હતા એને ઓઇલનું અને ફિલ્ટરનું કીધું છે એ ચેન્જ કરાવી દો ને પછી થાય કંઈ પ્રોબ્લેમ થાય તો કે એમ કે અને આના બાઇકનું અમે જોડે લીધું શું દેખાય છે તારી બા એમ તો 48 નહીં 64 MP નો કેમેરો પણ ઝૂમ કરીને જોડી બેટી જૂની ફ્રેન્ડ જાતી હશે બુટ तो चलो गाइस चलो जाइए घरे मोबाइल में चार्जिंग है नहीं चार्जिंग नहीं करे दे तो राम राम सारिया ने हम निकल गए हैं आदिपुर से घर जाने के लिए कोई हमको उड़ाना दे इसलिए हम शांति से चल रहे हैं जो उड़ाना माटे तो होय हमने यार के ये पाव डोकरो जीप गाड़ी जाए तो पाव तो फाइनली गाइस घरे आई गए हैं અને ઘરે 8:30 કે 9 વાગે નીકળે તો કોફી પીવાની કરી અને 12 વાગે આવું લોકો तो हुई है तो आदमी ना है हमारे जागे तो कहीं ना कहीं बोले तो चलो गाइस हम काले नेक्स्ट व्लॉग में